જૂનાગઢ પંથકમાં વધતા જતા સિંહોના અકસ્માતોને લઈને હાઈકોર્ટ દ્વારા વન વિભાગને તાકીદ કરવામાં આવી છે, જેમાં વન વિભાગ અને રેલવે દ્વારા એક એસઓપી તૈયાર કરવામાં આવી છે. તેમજ સિંહોની સુરક્ષા માટે બનાવેલી કમિટીમાં 10 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. વધારે સંકલન રહે તે માટે અલગ અલગ 3 કમિટીઓ બનાવવામાં આવી છે, જેમાં વન વિભાગ અને રેલવે વચ્ચે રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ લેવલ કમિટી તૈયાર કરવામાં આવી છે. તૈયાર કરાયેલ એસઓપી મુજબ જે વિસ્તારમાં સિંહોની અવરજવર વધારે જોવા મળે છે, તેમજ ખાસ કરીને રેલવે ટ્રેકની આજુબાજુમાં જ્યાં અકસ્માતો થયા છે અને ત્યાંથી જ્યારે ટ્રેન પસાર થશે તેની સ્પીડમાં ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે વન વિભાગ અને રેલવે દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ પણ કરવામાં આવશે, જે ટેકનોલોજી સિંહોના રક્ષણ માટે ખૂબ ફાયદાકારક નીવડશે. જે આપ એસઓપીના વાત કરો છો, જે એસઓપી જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝના આપણા એક કમિટી બનાવવા આવેલ હતા અને આ કમિટીમાં આપણા 10 મેમ્બર્સ જે છે રાજ્ય સરકાર તરફથી નિમવામાં આવેલ હતા અને આ કમિટીના બેઠક તો થઈ ગયા છે, 4-5 બેઠક થઈ ગયા છે અને બેઠક પછી પણ એક એસઓપી નક્કી કરાયા છે. અને આ એસઓપીમાં જે છે બેસિકલી જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ટ્રેન લાઇન્સ છે અને ખાસ કરીને જ્યાં જ્યાં એક્સિડન્ટ થયા છે, જેવા કે સાવરકુંડલા વિસ્તાર છે, રજુલા વિસ્તાર છે, જ્યાં જ્યાં એક્સિડન્ટ થાય છે તો ત્યાં જે છે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. હોટસ્પોટ મતલબ જ્યાં આપણા સિંહના અવરજવરના વિસ્તાર છે, મતલબ વધુ અવરજવરના વિસ્તાર છે. તો એવા 9 જે લોકેશન્સ છે ત્યાં જે ટ્રેનના સ્પીડ છે તો એમાં થોડા એના સ્પીડ ઘટાડા કરવામાં આવશે. એ 30 km/h રહેશે અને ઉનાળામાં આ સાંજે 6 થી 9 વાગ્યા સુધી અને સવારે 4 થી 7 વાગ્યા સુધી અને શિયાળામાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી અને સવારે 4 થી 8 વાગ્યા સુધી જે છે એ ટાઈમિંગ જે છે એ ટાઈમિંગમાં 30 km/h સ્પીડમાં રહેશે. એના સિવાય જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં લાયન જોવામાં આવશે આ પૂરા ટ્રેકમાં, તો આ ટ્રેકમાં આપણે કોશન ઓર્ડર આપીશું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એના સ્ટાફ જે છે, રેલવે સેવક છે, ટ્રેકર્સ છે અને ફોરેસ્ટ ગાર્ડ છે, એ લોકો જે છે નજીકના જે રેલવે સ્ટેશન છે ત્યાં કોશન ઓર્ડર આપશે અને કોશન ઓર્ડર આપવા પછી આ ટ્રેનના સ્પીડ પણ ધીમા કરીને 30 km/hમાં રાખવામાં આવશે. તો શું છે કે એમાં જે લાયનના જે બધા ડેથ થયા છે, એક્સિડન્ટ થયા છે, તો એ જે છે એનામાં આપણા ફાયદો મળશે અને આમાં જે ડેથ જે છે એ સંખ્યા ઓછા થશે. જેવા હમણાં વાત કરી એવા જે છે જે મેજોરિટી એક્સિડન્ટ એરિયાઝ છે એ સાવરકુંડલા છે અને એક રજુલા વિસ્તાર છે. એ આપણા 2 વિભાગમાં આવે છે. એક ગીર ઈસ્ટ વન વિભાગમાં આવે છે અને એક શેત્રુંજી વન વિભાગમાં આવે છે. અને આ વિસ્તારમાં જે એસઓપીમાં જે આપ એઆઈના ઉપયોગ કરવા બાબતમાં જાણકારી માંગો છો, તો એ જે છે બંને ડિપાર્ટમેન્ટ મતલબ વેસ્ટર્ન રેલવેઝ પણ કરશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કરશે. અને આ જે એઆઈનો ઉપયોગ થશે, આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે, જે રેલવે સેવક છે, રેલવે ટ્રેકર છે, એ તો રહેશે. એના ઉપરાંત જે છે એઆઈના આપણે ઉપયોગ કરીશું તો એ હજી જે છે એના સેન્કશનિંગ ઓથોરિટી જે છે એ લોકો એના સેન્કશન કરશે અને આપણા હમણાં જે છે ટેન્ડર પણ કરી લેવાનું છે. અને એ કરવા પછી જ્યારે ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે, સાવજ આવશે, તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે. તો એટલા માટે એ આપણા એક એડિશનલ સ્ટેપ રહેશે. તો આપણા રેગ્યુલર સ્ટેપ જે છે તો એ તો આપણા રેલવે સેવક બધા ત્યાં નિમણૂક છે અને સ્ટાફ પણ છે, પણ સાથે સાથે આ જે રહેશે એમાં આપણા સફળતા વધારે મળશે. આ જે ઉપયોગ છે રેલવે ટ્રેકમાં ઉપયોગ કરીને એઆઈને અને જે લાયનને બચાવવાના જે પ્રયાસ કરવામાં જઈ રહ્યા છે, આ આપણા પહેલા વખત અખતરા રહેશે. તો આ ડિપાર્ટમેન્ટ તરફથી પહેલી વખત કરવામાં આવે છે. આમાં જે છે વધારે સંકલન થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વેસ્ટર્ન રેલવેઝ વચ્ચે, એટલા માટે આપણા 3 કમિટી પણ રચવામાં આવેલ છે. અને આ રેન્જ લેવલના કમિટી છે, ડિવિઝન લેવલ કમિટી છે અને સર્કલ લેવલ કમિટી છે. અને દરેક કમિટીમાં એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેવા કે રેન્જ લેવલ કમિટી છે તો એમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ આવશે, એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આવશે, સેક્શનલ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને લોકો ઇન્સ્પેક્ટર. એવી રીતે ડિવિઝનલ લેવલ કમિટીમાં પણ આપણા ફોરેસ્ટના ડીએફઓસ પણ આવશે અને સાથે સાથે વેસ્ટર્ન રેલવેઝના પણ જે એના ઓફિસર્સ છે એ પણ આવશે. અને જે સર્કલ લેવલના કમિટી છે એમાં પણ બંને ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એની અંદર આવશે. અને જ્યારે પણ કોઈ પણ એવા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ થાય ત્યારે આપણા સર્કલ લેવલ કમિટી જે છે એ ઇન્ક્વાયરી આપશે અને બાકીના કમિટીના પણ જે છે એના રૂપરેખ પણ આમાં નક્કી કરવામાં આવેલ છે. અને આ 3 કમિટી મળીને
હવે જે છે દરેક કેસના ઇન્ક્વાયરી અને આના કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીશું આ બાબતમાં કામગીરી પણ કરશે.